નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। સિહોર તાલુકાના નેસડા ગામના વાડી વિસ્તારમાં દંપતીની કુહાડીના ઘા ઝીકી હત્યા કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। નેસડા ગામથી કનીવાવ જવાના રોડ પર આવેલ ખીજડાવાળી વાડીમાં મજૂરી કામ કરતું દંપતી રામુભાઈ નટુભાઈ હળપતિ અને લક્ષ્મીબેન રાત્રિના સમયે ઝઘડો કરતા હતા। દંપતીને ઝઘડો ન કરવા સમજાવવા ગયેલ અમિત નાયકા સાથે પણ રામુભાઈએ ઝઘડો કરતા અમિત નાયકા ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડીના ઘા ઝીકી દંપતીની હત્યા કરી હતી। આ બનાવ અંગે એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા। કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે। ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવે છે। આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે। આ બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી બેવડી હત્યા કરી ફરાર થઈ ગયેલા અમિત નાયકાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે।